વસુદેવમ સુતમ દેવમ કંસચાલય મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. Good morning everyone present over here, respected Milan sir, Mukti ma'am and my dear friends. આજે હું અહીંયા ઊભો છું મારો ઇઝી લર્નિંગ સેન્ટરનો એક્સપિરિયન્સ શેર કરવા. તો બધાને એવું શું લાગે કે ઇઝી લર્નિંગ સેન્ટર એક ક્લાસીસ છે જ્યાં રેગ્યુલર ક્લાસીસ જેમ ટીચર આવે અને ભણાવે છે, પણ એવું નથી. આ એક પ્રાઇવેટ ટ્યુશન જેવું જ છે. 10th ખાસું સારું રહ્યું, કેમ કે 10th માં શું હતું, ફર્સ્ટ મેં ડિસાઇડ કરી લીધેલું કંઈ બી થઈ જાય, ભલે ફેલ થવા પણ ટ્યુશનનું કામ તો કમ્પ્લીટ રાખા. પેન્ડિંગ નહીં રહ્યું છે કંઈ બી, પેન્ડિંગ તો નહીં જ રહ્યું. છેલ્લે બોર્ડ ક્વેશ્ચન સ્ટ્રોંગ ગાઈડન્સ આપવાવાળા બી છે, પણ મેં કેવું ને, તમારે ખાલી મેમનું અને સરનું જ સાંભળવાનું, જે એ લોકો કહે તે જ સાચું. મેં એવું જ કહું કે ઇઝી લર્નિંગ સેન્ટર છે ને કેમ બેસ્ટ છે, હાઉ ઇઝ ઇટ બેટર દેન એનીવન. કેમ કે જો બધા ક્લાસીસમાં તમને ભણાવવાના તો છે, પણ અહીંયા છે ને વર્ષની 10-15 ટ્રેનિંગ પણ થાય છે, જેનાથી તમારી હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ થાય, પબ્લિક સ્પીકિંગ પણ થાય. તમે ગુડ કેવું એક અલગથી તમે એમ ડાયમંડ જેવા નીકળો. એમ તમે ક્રાઉડમાં ઉભી રહો, આ દેખે કે હા આ માણસ બરાબર છે, કે ખબર પડે ભાઈ ઇઝીનો છે. મિલન સર સૌથી પહેલાં મૂકી દે ઇઝી લર્નિંગ સેન્ટર, આપણા ત્યાંના છે બધા છોકરા. તો એનાથી છે ને તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થવાનું છે અહીંયા. પ્લસ તમને રેગ્યુલર ક્વેરી સેશન બી છે, એટલે તમને કોઈ એમ એવું થાય કે નહીં યાર આટલો નાનો ડાઉટ મેં ક્લાસમાં નહીં પૂછી શકું, શરમ લાગે તો કંઈ નહીં, તમે ક્વેરીમાં પૂછી શકો છો. અને એડમિશન્સ ઓપન છે 9 to 10. જોઈન ઇઝી. થેન્ક યુ.